સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવીને લૂંટની યોજના બનાવતા 4 શાતીર ગુનેગારોને ઝડપી લીધા છે. આરોપીઓના પાસેથી દેશી બનાવટના પિસ્તોલ, તમંચા અને 2 જીવતા કાર્ટીજ મળી આવ્યા છે. અત્યાર સુધી અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલા આરોપીઓ સુરતમાં ફરી ગુનાઓના ઈરાદે ભેગા થયા હતા, પણ ક્રાઇમ બ્રાન્ચની સફળ કાર્યવાહીથી તેઓ કોઈ મોટો ગુનાને અંજામ આપે તે પહેલાં જ દબોચાઈ ગયા. આ ચારેય આરોપીઓ અગાઉ વર્ષ 2022 મુંબઈમાં હથિયારો સાથે ધાડ પાડવાની ઘટના તેમજ વલસાડ રેલવે આંગડિયા લૂંટના ગુનામાં સંડોવાયેલા હતા અને તે માટે જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનેગારો ખૂનનો પ્રયાસ, લૂંટ, ધાડ તેમજ આર્મ્સ એક્ટ હેઠળના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. તેઓ સુરત ઉપરાંત વલસાડ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ગુનાહી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. મળતી માહિતી મુજબ આ ટોળકી હાલ સુરતમાં નવો ગુનાકાંડ અંજામ આપવા માટે હથિયારો ભેગા કરી રહી હતી. જો કે ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરી અને આરોપીઓને નવા ગૌરવપથ રોડ જહાંગીરપુરા વિસ્તારથી ઝડપી લીધા. આ ઘટના એ દિશામાં સંકેત આપે છે કે કેટલી ગંભીરતાથી રીટા ગુનેગારો જુદા જુદા શહેરોમાં ફરીથી સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારની સમય સૂચક કાર્યવાહીથી સુરક્ષા માટે આવશ્યક છે. સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેટલા અમારા લુખાઓ અહીંયા છે, ક્રિમિનલો છે, એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે. એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ 4 જેટલા છોકરાઓ છે. આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે, કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે. અને એવું પણ અમને જાણવા મળ્યા કે પૂના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન છે. તો આ બાતમીના આધારે તાત્કાલિક જો પોલીસની ટીમ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના શોધા જોઈએ અને એના બી ધરપકડ કરવી જોઈએ. આ આરોપીઓ જે 4 આરોપીઓ પાસેથી 2 વેપન આપણને મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે. અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા, જેમાં એક જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા, રાજ બહાદુર યાદવ, 27 વર્ષ એની ઉંમર છે. આ જૌનપુર, જિલ્લા જૌનપુરના છે. અને એક ગુલશન, આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડરના ગુના 302 ગુના એના 2019માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં. અને બીજા આરોપીઓ છે ગુલશન ઉર્ફે ટિંકુ કુમાર, દેવેન્દ્ર પટેલ. આ એના ઉપર બી જો આ બી પટના બિહારના આરોપીઓ છે, એના ઉંમર બી 29 વર્ષ એના ઉંમર છે. અને આ જો રેલવેમાં 307 ફાયરિંગ કરીને રેલવેના 2017માં એમાં ગુનામાં સામેલ હતા જોઈએ. એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટના ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોઈએ. અને ત્રીજા ગુનેગાર છે નિલેશ ઉર્ફે અજીત. તો નિલેશ ઉર્ફે અજીત જૌનપુરના રહેવાસી છે જોઈએ. અને આ બી એના ઉપર જોઈએ લિંબાયતમાં ગુના, લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોઈએ મારામારી અને આ પ્રકારના ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે. ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરવાના, મારામારી કરો, આ પ્રકારના ગુનાઓના આરોપીઓ છે. અને ચોથા ગુનેગાર છે રત્નેશ ઉર્ફે ગગન. આ જો મુંબઈમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો 77 લાખ રૂપિયાના લૂંટના આરોપી છે જો અને પોતાના વતનમાં ખૂનના કોશિશના ગુનેમાં પકડાયેલા છે. તો આ બધા લોકો, 4 લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે. અને આ બધા જો ગુનેગાર એવી મોટી પ્લાનિંગમાં હતા કે કેવી રીતે લૂંટ કરીને જો યા કોઈને એક્સટોર્શન કરીને અમે જો પૈસા પડાવીએ જોઈએ. તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન, એના કોણ ગેંગ છે કે ઓર કોણ મેમ્બરો છે, કોના ટાર્ગેટ કરવાના હતા, એના બારેમાં એની તપાસ અત્યારે ચાલુ છે. हथियार आ लोगों ने जो अभी इंट्रोगेशन में હતા કે એના એક જો ચોથા આરોપી જો મેં બતાયા કે રત્નેશ ઉર્ફે ગગન છે, આ જો વેપન સપ્લાયર છે. આ મેન જો જૌનપુર ઉત્તર પ્રદેશમાં છે. આ જો બીજા 3 લોકોને લઈ આવીને વેપન આપેલા છે. તો એના બી અમે લઈએ છીએ કે આ વેપન અત્યાર સુધી આ બહાર, ગુજરાત બહારથી લઈ આવ્યા છે. તો એના અત્યારે અમે નામ નહીં ડિસ્ક્લોઝ કરી શકીએ, લેકિન ટીમો કામ કરી રહી છે કે જ્યાંથી એને આપણે ગુજરાત બહાર સપ્લાય થઈ છે. જો રત્નેશ લઈને આવ્યા હતા તેના और ક્યાં ક્યાં વેપન આપેલા છે, બીજા કોણ છે, એના ઉપર અમારી ટીમો બી કામ કરશે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.